કામરેજ કેનાલ રોડ શાલિગ્રામની પાછળ રાજ્ય સરકાર 4000 વાર જગ્યામાં 6 કરોડના ખર્ચે અદ્યતન સરકારી સ્કૂલ બનાવશે। ગુજરાતના આરોગ્ય મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસુરિયાએ કામરેજ 4 રસ્તાના કેનાલ રોડ પર શાલિગ્રામ રો હાઉસની પાછળ મંજૂર થયેલ હાઈસ્કૂલ માટેના સ્થળની મુલાકાત લીધી હતી। આ તકે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ સહિત સ્થાનિક રહેવાસીઓએ પ્રફુલભાઈ પાનસુરિયાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। શાલિગ્રામ રો હાઉસની પાછળ બની રહેલ અદ્યતન હાઈસ્કૂલમાં 8 થી 12 ધોરણના બાળકો એકદમ ફ્રીમાં અભ્યાસ કરી શકશે, જેના કારણે મધ્યમ વર્ગીય પરિવારમાં ખુશીઓનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ધારાસભ્ય પ્રફુલભાઈની આ કામગીરીથી સ્થાનિકોમાં આનંદ પ્રવર્તી રહ્યો છે। આપણે અહીંયા સરકારી હાઈસ્કૂલ સારામાં સારી બનાવવા માટે અહીંયા આવ્યા છે। 1 રૂપિયાના ફી વગર આપણા દીકરા પ્રાઇવેટ શાળા કોઈ નહીં હોય એવી સરસ સરકારી શાળા હાઈસ્કૂલ ને હાઈ સેકન્ડરી આપણે બનાવી। બાકી તો આ રોડ એ બધું બની ગયું છે, હવેમાં ઝાડવા, એટલે તમને એવું ના લાગવું જોઈએ કે અમે સુરતમાં નથી રહેતા। સુરત કરતા સારું ગન બની ગયું ને, એટલે આ બધા જ હું અહીંયા જ્યારે ચૂંટણી લડું, મને ખબર હોય ને કે આ વિસ્તારમાં આપણા વરાછા કે વિસ્તારથી બધા અહીંયા આવ્યા હોય રહેવા, તો એની સવલત આપવી પડે ને। હવે તમારે આ દૂર ભણવા નહીં જવું પડે, 1 વર્ષ પછી એ નજીક કરી દો, બરાબર છે? બધાય ભણવાનું છે, રાઈટ? ખૂબ સરસ, ચાલો। આ જે કામરેજ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી માટેની ગવર્મેન્ટે આ 4000 વાર જગ્યા સ્કૂલ માટે ફાળવવામાં આવી છે। સ્કૂલનું ભવનના પણ 6 કરોડ રૂપિયા મંજૂર કરી અને હવે ટેન્ડરિંગ કરીને આ વિસ્તારની અંદર હાઈસ્કૂલ અને હાઈ સેકન્ડરી અદ્યતન અહીંના મધ્યમ વર્ગના પરિવાર માટેના દીકરા દીકરીઓ વિના મૂલ્યે 12 ધોરણ સુધી ભણી શકે એવી વ્યવસ્થા કરવા માટે આજે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો બધા સાથે મળી આ જગ્યા સરકાર દ્વારા આપવામાં આવે છે એ જોઈ અને અમે નક્કી કર્યું છે કે આ સ્થળ પર આ વિસ્તાર માટે એક નવું શિક્ષણ માટેનું ભવન અમે આપી રહ્યા છીએ। એ માટે અમારી ટીમ આજે આ વિસ્તારમાં આવી હતી। આપણે 8 હાઈસ્કૂલ ને હાઈ સેકન્ડરી મંજૂર કરી, એમાં એક આપણે આ વિસ્તાર એટલે આખો આ પોકેટમાં આપણા મધ્યમ વર્ગના પરિવારો માટે ભણવાનું એકદમ સરસ થઈ ગયા છે। 8 થી 12 સુધી આપણે કોઈ પણ રૂપિયાની ફી વગર આપણા દીકરા દીકરીઓમાં ભણી શકે। એટલે આજે અમે જગ્યા જોવા આવ્યા છીએ, 2 મહિના અથવા તો નવરાત્રિની આસપાસ એનું ખાતમુહૂર્ત કરવું, ત્યારે પાછા ઢોલ વગાડીને આપણે ત્યાં આરોગ્ય વિભાગ કામગીરી કરી રહ્યું છે। હું બધાને વિનંતી કરું છું કે ભેળસેળમાં પણ એટલું ધ્યાન આપજો કે કોઈ પણ પ્રકારની ભેળસેળવાળી વસ્તુ કે સસ્તી વસ્તુ ખરીદીશ નહીં। સ્ટાન્ડર્ડ ડેરીની વસ્તુ પ્રોડક્ટનો યુઝ કરી આજનો સંકલ્પથી અનેક લોકોના જીવનો બચી જશે। ઘણા આજે સમજો 25% પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે, એટલે તેને બહુ ગંદી જગ્યામાં બનાવવા, તો એમના પર એમની ડેરીનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે। આવા જ્યાં આવશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે અને જેની પાસે હોય મીડિયા વગેરે આરોગ્યને માહિતી આપજો, ચોક્કસ પ્રકારે અમે એમની ઉપર કાર્યવાહી કરીશું। ઓલપાડમાં વંશ હોસ્પિટલ અને વગેરે જ્યારે ચાલતું હતું ત્યારે અમારા આરોગ્ય વિભાગના અધિકારી ત્યાં સ્થળ તપાસ કરી અને એ જગ્યાની અંદર કોઈ ડૉક્ટર જ ન હતા, ડૉક્ટર વગર, યાની કે એની પાસે કોઈ માન્ય ડિગ્રી ન હોવાથી એમના ઉપર પોલીસ સ્ટેશને લઈને FIR કરવાનું સૂચના આપી છે। હું ગુજરાતના તમામ ડૉક્ટર મિત્રોને વિનંતી કરું છું કે તમે તમારા હોસ્પિટલ, ક્લિનિક અથવા તો લેબોરેટરી સરકારના રજિસ્ટ્રેશન માટેની જે ઓનલાઈન
સુવિધા છે એમાં પોતાની ડિગ્રી વગેરે અપલોડ કરી અને આ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જરૂરી છે, જેથી આવા લેભાગુ તત્વો, છોલા છાપ ડૉક્ટરો જેની પાસે ડિગ્રી જ નથી, જે લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે, એવા લોકોને મેં પકડી છે. અને દરેક ડૉક્ટર મિત્ર જ્યારે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે એ રજિસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરી અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડૉક્ટર રજિસ્ટ્રેશન થયેલા છે કે નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં અને કાયદાકીય એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.